ચાલો હવે આપણે સ્પર્ધાના આસનો શીખીશું. ગ્રુપ બી નું છેલ્લું આસન છે. તમે લોકો બિલકુલ ડરી નહીં જતા, થોડું અઘરું છે, પણ હું અહીંયા છું શું કામ? તમે બધા સ્પર્ધાના આસનો સરસ રીતના શીખી શકો એ માટે. પેલા આસનનું નામ શીખીએ. આસનનું નામ છે પૂર્ણ શલભાસન. શલભ એટલે શું થાય ખબર છે તમને? શલભ એટલે ગ્રાસહોપર. ગ્રાસહોપર મીન્સ જો તમે ગામડાઓમાં રહેતા હો તો તમે વરસાદની સિઝનની અંદર લીલા કલરના તીડ જોયા હશે. એ તીડ જેવું આસન થાય એટલે એનું નામ છે પૂર્ણ શલભાસન. પૂર્ણ શલભાસનને આપણે સમજીએ. પૂર્ણ શલભાસનમાં તમારું શરીર છે એ બિલકુલ સીધું રહેવું જોઈએ. તમારી દાઢી જમીન પર રહેવી જોઈએ. તમારા બંને હાથ છે એ એકબીજાના સાથે અને કોણીમાંથી સીધા રહેવા જોઈએ. તમે બરાબર પૂર્ણ શલભાસન જુઓ કે પૂર્ણ શલભાસન ઉપરથી નીચે કેવું દેખાય છે. હવે આ પૂર્ણ શલભાસનને શીખવાનો પ્રયત્ન કરીએ. પૂર્ણ શલભાસન શીખવા માટે સૌપ્રથમ તમે જમીન પર ઉલટા સૂઈ જાઓ, એટલે કે પેટના બલ પર સૂઈ જાઓ. તમારી દાઢીને જમીન પર લગાવો. તમારા જે હાથ સીધા છે એને ધીરેથી તમે સાથળના નીચે લઈ જાઓ. તમારા જે હાથ તમે સાથળના નીચે લઈ જાઓ છો, સાથળમાં નીચે લઈ ગયા પછી હાથને આ રીતે ફિંગર લોક લગાવી દો અને અંગૂઠાથી હાથને બરાબર પ્રેસ કરો કે જેનાથી તમે તમારા શરીરનું વજન એ તમારા હાથના વજન ઉપર ઉચકી શકો. શ્વાસ ભરી, શ્વાસ હોલ્ડ કરી અને તમારો જે બટક્સનો ભાગ છે એને ઊંચો કરવાનો છે. ત્યારબાદ તમારા બંને પગને એક જ ઝટકાની અંદર ઉપર લઈ જવાના છે. એ છે તમારું પૂર્ણ શલભાસન. થોડું અઘરું આસન છે એટલે હું પહેલા તમને આસન સમજાવી દઉં, એ પછી એની એક્સરસાઇઝ પણ કરાવીશ કે આ આસન કરવા માટે શું કરવું. આસનના અભ્યાસથી થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ ગ્લેન્ડ્સની કાર્યક્ષમતા વધે છે. રેસ્પિરેટરી સિસ્ટમ અને નર્વસ સિસ્ટમ છે એની કાર્યક્ષમતા પણ વધે છે. ધીરે ધીરે આસનમાંથી પાછા આવી જાઓ. આ આસનને તમને 30 સેકન્ડ ટકાવવાનું છે. પૂર્ણ શલભાસનની એક્સરસાઇઝ જોઈએ, કેમ કે તમારામાંથી એક પણ બાળક જો એ એક્સરસાઇઝ કર્યા વગર સીધું પૂર્ણ શલભાસનનો અભ્યાસ કરવા જશે તો એના કમરને નુકસાન થાય એવી સંભાવનાઓ ઘણી જ છે. કેમ કે હું દરેક બાળકની પાસે આવીને તો આસન કરાવી ન શકું. એટલે મારો પૂરો પ્રયત્ન એવો રહેશે કે તમે અમારા પાસેથી બરાબર સમજી લ્યો કે પૂર્ણ શલભાસનનો અભ્યાસ કઈ રીતે કરવો જોઈએ. બંને હાથ છે એને સાથળની નીચે રાખ્યા બાદ તમને તમારા શરીરને અહીંયાથી ઉપર ઉઠાવવાનું છે. ઉપર ઉઠાવો ત્યારે તમારા પગને ઘૂંટણમાંથી વાળી દો. તમે તમારા ખભા અને તમારી દાઢી એને બરાબર દબાવીને રાખો કે જેનાથી તમારું બેલેન્સ સાઈડમાં વયું ન જાય. તમે આઈધર ડાબી બાજુ પણ પડી જાઓ કે જમણી બાજુ પડી જાઓ, સીધી એની ઇફેક્ટ તમારા સર્વાઇકલ બોન્સ પર થશે. તમને ગરદનનો દુખાવો થઈ જશે. એટલે બાળકો બરાબર સમજો કે પૂર્ણ શલભાસનનો અભ્યાસ કરવા માટે પ્રેક્ટિસ કઈ રીતે કરવાની છે. તમારા સમગ્ર શરીરનું વજન તમારા ખભા અને દાઢી પર રાખ્યા બાદ તમને એક પગને શ્વાસ છોડતા છોડતા જર્ક મારીને ઉપર લઈ આવવાનો છે. તમે આ રીતે તમારા પગને ઉપર લઈ આવશો એટલે તમારી આ જે ફ્લેક્સિબિલિટી છે એ વધશે. તમારા આ સ્નાયુઓ છે એ મજબૂત બનશે. તમે બંને બહેનોને જુઓ કે એ બંને બહેનો કેવી રીતે અભ્યાસ કરે છે એક્સરસાઇઝનો. તમે લોકો એને રિપીટ કરો 5-6 વાર એટલે બાળકો બરાબર શીખી શકે. અપ ડાઉન, અપ ડાઉન. આસનની
કે એક્સરસાઇઝની અંદર એક વાત જો તમે યાદ રાખશો કે જ્યારે તમે તમારા શરીરને ઉપર નીચે કરો છો ત્યારે જો તમને શ્વાસ છોડતા આવડી ગયું તો તમને ક્યારેય પણ મસલ્સ પેન નહીં થાય. એટલે શ્વાસ છોડતા તમે જમણા પગ અને ડાબા પગને વારાફરતી જમીનથી ઉપરની તરફ લઈ જાઓ. દરેક બાળક પૂર્ણ સર્વાસનના અભ્યાસની શરૂઆતમાં સ્ટેપ બાય સ્ટેપ એક પગને ઉપર લઈ જવાની પ્રેક્ટિસ કરે અને એ પછી તમે બંને પગને ઉપર કઈ રીતે લઈ જઈ શકો એ પણ હું સમજાવું. જ્યારે તમે બંને પગને ઉપર લઈ જાઓ છો ત્યારે બે બાળકો એકબીજાની બાજુમાં ઉભા રહ્યો કે જેથી કોઈ પણ પડી ન જાય. દાખલા તરીકે જ્યારે એ જર્ક મારે છે અપ ત્યારે આ રીતે તમે એનો પગ પકડી અને બીજા હાથથી એને સપોર્ટ આપો તો એનું બેલેન્સ છે એ એના કમર ઉપર રહેશે. જે રીતે પ્રેક્ટિસ વધતી જાય એ રીતે તમે આ સપોર્ટને છોડી પણ શકો છો. નહીં તો શું થશે કે આ રીતના પડી જશે. જો એ રીતના પડશે તો એની સીધી ઇફેક્ટ એની કમર ઉપર થશે. એટલે એક પણ બાળકને પૂર્ણ શલ્ભાસનમાંથી ગલોટિયા ખાવાની પરમિશન નથી. ફરી એકવાર તમે પૂર્ણ શલ્ભાસન જુઓ કે પૂર્ણ શલ્ભાસન આપણે કઈ રીતે કરીશું. જો તમે પૂર્ણ શલ્ભાસનની બરાબર પોઝિશન સમજી લ્યો, તમારા હાથની હથેળીઓથી ફિંગર લોક કર્યું છે, તમારા બંને હાથને બરાબર ટાઈટ જમીન ઉપર દબાવેલા રાખ્યા છે, તમારા હાથ કોણીમાંથી સીધા છે અને પછી તમને થોડો જમ્પ લઈ અને તમારા પગને ધીરેથી ઊંચા લઈ જવાના છે. એક પગને સીધો ઉપર લઈ જશો એટલે બીજો પગ એના સાથે ખેંચાઈને જ ઉપર વયો જશે. આ હતું તમારું પૂર્ણ શલ્ભાસન કરવાની પદ્ધતિ. ધીરે ધીરે તમે પૂર્ણ શલ્ભાસનમાંથી પાછા આવી જાઓ. હું આશા રાખું છું કે તમે પૂર્ણ શલ્ભાસનનો અભ્યાસ બને ત્યાં સુધી એકલા નહીં કરતા. કાં તો તમારા શિક્ષકને તમારી બાજુમાં રાખો, નહીં તો બને ત્યાં સુધી કોઈ પણ મિત્રને બાજુમાં રાખીને પછી જ પૂર્ણ શલ્ભાસનનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરજો. ગ્રુપ બી ના આસનો 30 સેકન્ડ રાખવાના છે. એ તમને બરાબર સમજાઈ ગયું છે. હવે આપણે ગ્રુપ સી ના આસનો કરીશું. બાળકો, હવે હું તમને ગ્રુપ યોગાસન સ્પર્ધાનું છેલ્લું ગ્રુપ ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહી છું. થોડું સંભાળીને કરવા પડે એવા આસનો છે. હું આશા રાખું કે હું જે કાંઈ બોલું, જે કાંઈ અમે તમને શીખવીએ એ તમે બરાબર સમજી અને એનો અભ્યાસ કરજો, જેનાથી તમે કોઈ પડો પણ નહીં, તમને આસનની અંદર કોઈ નુકસાન પણ ન થાય અને તમને આસન કરવાની મજા આવે. મને ખબર છે કે તમે ગ્રુપ એ અને ગ્રુપ બી ના આસનો શીખ્યા પછી ગ્રુપ સી ના આસનો શીખવા માટે ખૂબ જ આતુર છો અને જે બાળકો ખરેખર ફ્લેક્સિબલ હશે, જેનો બાંધો થોડો મજબૂત હશે, એ ગ્રુપ સી ના આસનો ફટાફટ શીખી લેશે. તો હું તમને ગ્રુપ સી ના આસનો તરફ લઈ જાઉં એ પહેલા એનું થોડું પ્રિવેન્શન, ઇટ મીન્સ કે થોડી સાવધાનીઓ શીખવી દઉં, એ વધારે હિતાવહ રહેશે. ગ્રુપ સી ના આસનો છે એ બેલેન્સના આસનો છે, સાથે સાથે ફ્લેક્સિબિલિટીના પણ આસનો છે અને એમાંનું પહેલું આસન છે વ્યાઘ્રાસન. જે રીતે ગ્રુપ સી એ ના આસનો 1 મિનિટ, 1.5 મિનિટ અને 2 મિનિટ ટકાવવાના હતા, ગ્રુપ બી ના આસનો 30 સેકન્ડ ટકાવવાના હતા. ગ્રુપ સી ના આસનો થોડા અઘરા છે, એટલે ગ્રુપ સી ના આસનો દરેક બાળકોને 15 સેકન્ડ ટકાવવાના છે. ગ્રુપ સી નું પહેલું આસન આપણે જોઈએ, વ્યાઘ્રાસન. કે વ્યાઘ્રાસન એટલે શું? તમે જોવો, જેવું એનું નામ છે એવું એ થોડું ડિફિકલ્ટ પણ દેખાય છે. બંને હાથના ઉપર તમારા સમગ્ર શરીરનું વજન રાખવાનું છે. તમારું શરીર બને એટલું એકદમ સ્ટ્રેટ, એટલે બિલકુલ આ રીતે સીધું હોવું જોઈએ. હવે આ શરીર સીધું કઈ રીતે રહે એ આપણે શીખીએ. તો વ્યાઘ્રાસન જોયા પછી વ્યાઘ્રાસનને કરતા શીખીશું કે વ્યાઘ્રાસન કઈ રીતે કરી શકાય. બે રીત છે.
આઈધર તમે વ્યાઘ્રાસનનો અભ્યાસ તમારી આગળ કોઈ પેલા તમે સિમ્પલ વ્યાઘ્રાસન જુઓ, કેમ કે જે લોકોને થોડા ઘણા આસનો આવડે છે એ લોકો વ્યાઘ્રાસનનો અભ્યાસ કઈ રીતે કરે ત્યારબાદ હું તમને સ્ટેપ બાય સ્ટેપ વ્યાઘ્રાસન કરતા શીખવીશ. સ્પર્ધામાં વ્યાઘ્રાસન કઈ રીતે કરવાનું છે પેલા આપણે એ શીખીએ. બંને હાથને જમીન પર લગાવો. તમારા શરીરની પોઝિશન એ રીતે રાખો કે તમે તમારા જમણા પગને ઝડપથી સીધો કરી શકો. ડાબા પગને ઘૂંટણમાંથી વાળેલો છે. તમે બરાબર જુઓ કે દીદીનો જમણો પગ છે એ બિલકુલ સીધો છે. એના ગરદનની પોઝિશન જુઓ. તમારા શરીરનું વજન છે એ તમારી કોણી ઉપર છે. જાણે આમ ચિત્તો શિકાર કરવા જતો હોય ને એ રીતના તમારી આંખો છે એ સામેની તરફ સ્થિર રાખવાની છે. તમારી ગરદનને ઉપરથી ખેંચીને રાખવાની છે. જો તમે બરાબર સમજશો તો વ્યાઘ્રાસન કરવું તમારા માટે બિલકુલ અઘરું નથી, કેમ કે તમે તો ખૂબ સાહસિક છો. આ રીતે તમે ગરદનને ખેંચીને રાખી તમારા શોલ્ડર્સને ટાઈટ રાખવાના છે. ત્યારબાદ જે પગ સીધો છે એ પગને થોડો જર્ક લઈ અને ઉપર લઈ જવાનો છે. જેવો તમે જમણો પગ ઉપર લઈ જશો ઓટોમેટિક તમારો ડાબો પગ છે એ પણ ઉપર આવી જશે. તમે બીજા દીદીને જુઓ એ રીતે વ્યાઘ્રાસન કઈ રીતે કરે છે. ત્રીસ સેકન્ડ આસન ટકાવવાનું છે. તમે ધીરેથી એ આસનમાંથી પાછા પણ આવતા બરાબર શીખી લ્યો. જે રીતે તમે આસનમાં ગયા હતા એ જ રીતે સૌ પ્રથમ એક પગને જમીન પર નીચે લઈ આવો અને ત્યારબાદ બીજા પગને ધીરેથી નીચે લઈ આવો. જો તમે બંને પગને સાથે નીચે લઈ આવવાનો પ્રયત્ન કરશો તો તમારા કમર પર જર્ક આવી જશે. એટલે વ્યાઘ્રાસન, પૂર્ણ શલભાસન એ બધા બેલેન્સના આસનો અને ફ્લેક્સિબિલિટીના આસનોનો અભ્યાસ તમે જ્યારે કરતા હો ત્યારે સૌ પ્રથમ તમારા જમણા પગને ઉપર લઈ જાઓ. શરીરને બને એટલું તમે આગળના પોર્શન્સમાંથી ટાઈટ રાખો કે જેનાથી તમે જર્ક લઈ અને તમારા શરીરને ઉપર લઈ જઈ શકો. હવે વ્યાઘ્રાસનનો અભ્યાસ આપણે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે કરી શકીએ એ શીખવાનો પ્રયત્ન કરીએ. બંને હાથ છે એને જમીન પર રાખો. તમારા આંગળાઓ છે એને બરાબર ખુલ્લા રાખવાના છે કે જેનાથી તમારી હથેળીઓ જમીન પર ચીપકેલી રહે. ગરદનને આગળથી ઊંચી રાખવાની છે અને પછી માત્ર એક જ પગને ઉપર લઈ જવાનો અભ્યાસ કરવાનો છે. શ્વાસ ભરો અને શ્વાસ છોડતા છોડતા તમારા પગને બને એટલો આ રીતે ઉપર લઈ જાઓ અને એ જ અભ્યાસ તમે ડાબા પગથી કરો કે જેનાથી તમારી કમર રજુ છે એના જે આ નીચેના હાડકાઓ છે એ થોડા ફ્લેક્સિબલ બનશે, મજબૂત પણ બનશે અને તમે બંને પગને ઉપર લઈ જવા માટે સક્ષમ બનશો. આ અભ્યાસ કર્યા પછી શું કરવાનું છે? તમે જ્યારે વ્યાઘ્રાસનનો અભ્યાસ કરો છો ફરી એકવાર પૂર્ણ શલભાસનમાં તમે કોઈ મિત્ર અથવા તમારા શિક્ષકની મદદ લીધી હતી એ રીતના શરૂઆતમાં વ્યાઘ્રાસનનો અભ્યાસ કરતી વખતે તમે તમારા ટીચર અથવા મિત્રને તમારી બાજુમાં ઊભા રાખો અને એને એવું કહો કે શરૂઆતમાં તમે મારા પગને પકડવામાં મને મદદ કરજો. જો તમે એકવાર આ રીતે પ્રેક્ટિસ કરવાનું ચાલુ કર્યું તો તમે આરામથી તમારી જાતે ધીરે ધીરે તમારો અભ્યાસ છે એને કરી શકશો. પાછા આવો ત્યારે પણ કોઈનો સપોર્ટ લઈ એક પગ નીચે મૂકો અને પછી ધીરેથી તમારો બીજો પગ છે એને નીચે લઈ આવો. ખાસ ધ્યાન રાખો બાળકો, જ્યારે પણ તમે કઠિન આસનો કરો છો ત્યારે જગ્યા પરથી તરત ઊભા થઈ જવાનું નથી. થોડી વાર તમારા શરીરને આગળની તરફ ઝુકાવેલું રાખો કે જેનાથી તમારું બ્લડ સર્ક્યુલેશન છે એ શાંત થઈ જાય. જ્યારે તમને એવું લાગે કે હવે મને થોડો આરામ મળે છે પછી ધીરેથી બેઠા થઈ અને તમે શવાસનની અંદર સૂઈ જાઓ. શવાસન કરો.
સ્પર્ધાઓની અંદર એક આસન પછી તમે જ્યારે બીજા આસનમાં જાઓ છો, ઇન બિટવીન જો તમે કમર પરના આસનો કરતા હો તો તમને શવાસનમાં સૂવાનું છે. જો તમે પેટ પરના આસનો કરતા હો તો તમને મકરાસનમાં સૂવાનું છે. જો તમે શવાસનમાં રેસ્ટ લીધા વગરના આસનોનો અભ્યાસ કન્ટિન્યુઅસ કરશો તો તમારું બ્લડ સર્ક્યુલેશન ખૂબ જ વધી જશે. તમને માથાનો દુખાવો થવાની સંભાવના પૂર્ણ રહેશે અથવા તમને ચક્કર આવશે. તમને એવું થશે કે આસનના અભ્યાસ કરવાથી તો હું બીમાર પડવા માંડી અથવા બીમાર પડવા માંડ્યો. હવે આપણે બીજું આસન શીખીએ. ગ્રુપ સી નું બીજું આસન છે ઉત્તમાંગ આસન. ઉત્તમાંગ આસન વ્યાઘ્રાસન કરતા થોડું સરળ આસન છે, પણ ઉત્તમાંગ આસન માટે તમારા પાસે બેલેન્સ હોવું ખૂબ જ જરૂરી છે. બકાસનની જેમ તમારા સંપૂર્ણ શરીરનું વજન છે એ તમારા હાથ ઉપર લઈ આવવાનું છે, અને એ પણ પદ્માસનની અંદર. બંને હાથ છે એના પર તમારો આ જે ભાગ છે, તમારા ઘૂંટણ એ અહીંયા ચિપકાવાના છે, અને તમારા બટક્સ અને તમારા હાથ એ બંનેનું ડિસ્ટન્સ છે જમીનથી બટક્સનું ડિસ્ટન્સ એઝ મચ એઝ યુ કેન તમને એને હાઇટ્સ આપવાની કોશિશ કરવાની છે. ચાલો હવે આપણે ઉત્તમાંગાસન શીખીએ. ઉત્તમાંગાસનનો અભ્યાસ કરતા શીખીએ કે ઉત્તમાંગાસન કઈ રીતે કરવાનું છે. સર્વપ્રથમ તમે વજ્રાસનમાં બેસો. વજ્રાસનમાં બેસી ગયા બાદ બંને હાથ છે એને જમીન પર લગાવો. બંને હાથ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ બરાબર રહેવું જોઈએ. જો તમે તમારા હાથને આટલા દૂર રાખશો તો તમારું બેલેન્સ બરાબર નહીં રહે. એટલે બને ત્યાં સુધી તમારા હાથ છે એને નજીક રાખો. જે તમારા ઘૂંટણ છે અથવા તો તમારા હાથ તમે જમીન ઉપર આ રીતે મૂકો અને જે ડિસ્ટન્સ આવે એ જ ડિસ્ટન્સ તમે મેન્ટેન કરીને રાખો. ધીરે ધીરે તમારું માથું જમીન પર લઈ જાઓ. આગળ ઝૂકો. મસ્તકનો મધ્ય ભાગ જમીન પર રાખો. બંને હથેળીઓ પર બરાબર પ્રેશર આપો. ધીરે ધીરે તમારા ઘૂંટણો છે એને